એટલે મન જ મનુષ્યના બંધન અને મન જ મનુષ્યના મોક્ષનું કારણ છે એમ કીધું, તો ક્યુ મન મનુષ્યના બંધનનું કારણ અને ક્યુ મન એટલે કે જે મન સુપરફિશિયલ છે એ બંધનનું કારણ છે, અને અંદરનો જે વોઇસ છે અને એ વોઇસને ફોલો અપ કરે છે એ મુક્તિનું કારણ છે. મારા માટે શાંતિ મહત્વની છે, મારા માટે આનંદ મહત્વનો છે, તો હું ઈગોને જવા દઉં, હું આગ્રહને જવા દઉં, હું માન્યતાને જવા દઉં, એ ટાઈપ. એક વાર પૂજ્ય મોટા ભગવાન એવું બોલેલા કે મન અરે મૈત્રી કર્યા વિના સાધકનો આરો આવે એમ છે જ નહીં. સાચી વાત છે. મૈત્રી એટલે શું? મૈત્રી એટલે શું? એમ તમે કઈક પ્રકાશ તમે એટલે દાખલા તરીકે તમારી અંદર ક્રોધનો વિચાર આવે છે, કામનો વિચાર આવે છે, લોભનો વિચાર આવે છે, મોહનો વિચાર આવે છે. હવે તમે એને કેવી રીતે જુઓ? અમને એન્ટીસાઇડ લાગ્યા. હવે તમે તો મનારે સંવાદ કરો, મનારે મૈત્રી કરો, તમે વાંચી બોલો. હા, નહીં એવું અમે ન કરીએ. તો હવે મનનો સ્વભાવ એવો છે, મન છે, મન દુશ્મન નથી. સાચી વાત કરી તો મન દુશ્મન નથી. એટલે તમે બરાબર સમજો, આપણા શરીરમાં પેટમાં દુખે છે, આંખમાં દુખે છે, કાનમાં દુખે છે, તો એ દુખાવો છે એ શું કરે? માનો કે તમને કાનમાં દુખે છે, તમે શું કરો? એ મેસેજ આપે કે ભાઈ મને દુખાવો છે, એટલે હવે નિરાકરણ લે આવો ને. તો મને એવું જ છે. દાખલા તરીકે તમારી કોઈ ઝઘડો થઈ ગયો, તો ઝઘડો થઈ ગયો એટલે વારે વારે તમારા ચિત્ત પ્રદેશ ઉપર આવે છે, અને એ એમ કે છે આનો ઉપાય કરો તમે, અને એનો ઉપાય કરવાની વાત કરે છે, પણ આપણે એને પૂર્વગ્રહથી જોઈશે. દાખલા તરીકે મન છે એને રાગની સ્ટોરી કેવી છે, એટલે મનને પોતાનું આખી વાત કરવી છે. મન છે એ પોતાની સમગ્ર વાત કહેવા માંગે છે, અને હું મનની વાતને સાંભળવા માંગતો નથી કે તું દુશ્મન છો. મૈત્રી કેવી રીતે થશે? જ્યારે તમે એને દુશ્મન જ માનો છો, અને એ જ્યાં લગીન પોતાનો ઓપન કરીને પોતાના બધા પાના ખોલી નહીં નાખે ત્યાં લગીન તમારી મુક્તિ જ નથી. એટલે મનારે મૈત્રી કરવાનો અર્થ મનનો જે પૂર્વગ્રહ, વિચારો સાથે જે પૂર્વગ્રહો છે ને, કે આ વિચારો ખરાબ છે, સારા છે, એને છોડવા પડશે. કોઈ સારું નથી. એટલે તમે વિચાર કરો, સારું ખરાબ, માનો કે એક રેકોર્ડિંગ કરેલી, એક પેન ડ્રાઈવ ની અંદર બધું રેકોર્ડિંગ કરેલું છે, એટલે એમાં ક્યુ શુભ હોય ને ક્યુ અશુભ હોય? રેકોર્ડિંગમાં શું હોય શુભ અશુભ? હવે આ રેકોર્ડિંગ કરેલી વસ્તુમાં શુભ અશુભ કઈ નથી. આપણે એમાં આપણા અલ્પ દ્રષ્ટિ દ્વારા એને એડ કરી છે, એટલે એવું કઈ છે જ નહીં. હવે માનો કે મન પોતાની, માનો કે રાગની સ્ટોરી અથવા દ્વેષની સ્ટોરી કે, અને એ જો તમે સ્ટોરીને આખી સાંભળી શકો, આપણે એની પહેલા એક પૂર્વ ભૂમિકા તૈયાર કરવી પડે સાંભળવા માટેની, કે આપણે સાંભળી શકશું કે નહીં અહીંયા લગીનનું. એટલે માનો કે એક હિંસાની જે સ્ટોરી છે, કોઈ આપણું અપમાન કર્યું ને અંદર આગ ભભૂકી ગઈ, એ આગ ભભૂકતા એટલે તમારે હવે આ મન એની સ્ટોરી કહેવા માંગે છે. એટલે આપણી એની યારે મૈત્રી છે, એની યારે પ્રેમ છે, કે તારે કેવું હોય તારું જે કેવું હોય હું સાંભળવા માટે તૈયાર છું. એટલે એની સ્ટોરી કેવી રીતે કહેશે? હવે તમારે પ્રેમપૂર્ણ છો, તમે એની યારે પૂર્વગ્રહથી યુક્ત નથી, એટલે જે આપણું અપમાન કરેલું છે એના ખૂન લગીન વયો જશે. આ વિચાર એના ખૂન લગીન વયો જશે, મારી નાખવા લગીન વયો જશે. હા, તો આખી સ્ટોરી જો તમે તટસ્થતા પૂર્વક સાંભળી શક્યા, વહી ગઈ હંમેશને માટે. અને એના પ્રત્યે આપણી પ્રેમની નજર ન હોય તો એ ન થાય, પ્રેમની દ્રષ્ટિ ન હોય એને જોવા માટે. એટલે આપણે વિચારને બહુ દુશ્મન માની છે. ખરેખર વિચાર દુશ્મન નથી. વિચાર દુશ્મન, જળ વસ્તુ દુશ્મન કેવી રીતે હોઈ શકે? જળ વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ આપણો ખોટો છે. એટલે પ્રેમ જ્યારે તમારી અંદર પ્રગટ થશે, વિચાર પ્રત્યેનો, વૃત્તિ પ્રત્યેનો, કે એ નકામી નથી, એને સમજવા જેવી છે. દાખલા તરીકે એક ઇમેજિનરી ઈગો આવે, એક એકચ્યુઅલ ઈગો આવે, એક બફર આવે, એક લાઈંગ આવે, એક જસ્ટિફિકેશન આવે, એક આઈડેન્ટિફિકેશન આવે. તો એ બધાની ઓળખ તમે કરો તો એમાંથી સમજવાનું જ છે ને, તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધવાની છે ને. પણ તમે એને દુશ્મન તરીકે, તમે એક શેડ તરીકે જુઓ કે અત્યારે કેવું જો બફર બનાવે છે, અત્યારે કેવું લાઈંગ કરે છે, અત્યારે કેવો હિપોક્રેટ છે, તો તમને અન્ડરસ્ટેન્ડિંગ થવાની છે એમ.
એ રીતે. એટલે આપણો દ્રષ્ટિકોણ જ્યારે બદલાઈ જાય ને, એટલે તમને જ્યારે જોતા આવડી જાય ને, તટસ્થ રીતે જોતા આવડી જાય ને, એટલે એના જુદા જુદા શેડો દેખાય, તમને મજા આવી જાય, શેડો જોવાની મજા. હવે તમે વિચારથી ભાગતા નથી, વિચારનો અર્ક તમે લઈ લ્યો છો, વિચારમાં શું પડેલું છે એ જોઈ લ્યો છો, તમને સમજાઈ જાય એમ એ રીતે. અને વિચારનો ત્રીજો પાર્ટ એ હાવ કરતા હાવ કાલ્પનિક છે. એટલે વિચારના 3 ભાગ છે, સ્થૂળ વિભાગ, સૂક્ષ્મ વિભાગ અને કારણ વિભાગ. કારણ વિભાગની અંદર ખાલી ઇમેજ છે, ઇમેજ છે, અને ઇમેજ એટલે એક વિચાર, અને એ વિચાર હાવ કરતા હાવ કાલ્પનિક છે. જ્યારે સમજ આવશે ને ત્યારે આ ઇમેજ ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસ છે એ જ્યારે ઇમેજને જોશે ને ત્યારે સમજી જશે કે આ તો હાવ કરતા હાવ કાંઈ છે જ નહીં. આપણે એને આ ઇમેજને આ જે પ્રકારની ઇમેજ હતી ને એને આપણે ખોટી વેલ્યુ આપીને મોટું કરેલું હતું, અને બધી વેલ્યુ એની જે આપેલી બધી વેલ્યુ હતી ને મોટાપણાની, કે આ રાગ ખરાબ, દ્વેષ ખરાબ, એ બધી વેલ્યુ આપણે પાછી ખેંચી લીધી. એટલે એ જેવું છે એવું દેખાણું ત્યારે તમને ખબર પડી કે આમાં તો કંઈ છે જ નહીં. એટલે આમ વક વગરનું કાંઈ કરતા કાંઈ એનામાં કંઈ છે જ નહીં. એમ આ સમજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. પછી આના બધાના જુદા જુદા ભાગ પડ્યા. આપણે માનો કે કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ નામ આપ્યું. બીજું નામ વિચાર, વિચારક, ઇમેજ. ત્રીજું નામ છે વિચાર, ભાવ અને હેતુ. પછી ચોથું નામ આપ્યું સ્ટુવર્ડ, ડેપ્યુટી સ્ટુવર્ડ, માસ્ટર. આ એના નામ આપ્યા. આ બધા નામ એક જ છે, જુદા નથી. એટલે આ જુદા જુદા એંગલથી આ વાત થાય એટલે બધાને એમ થાય નવીન છે, આ નવીન છે. કહેવાનું વસ્તુ આટલી એક જ છે એ રીતે.